પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રિય શ્રોતાઓના પ્રતિભાવ આપતો વિશેષ કાર્યક્રમ આકાશવાણી એટ 90. ભલે ભલે. હેલો. હા ચેતનભાઈ નમસ્કાર. હા નમસ્કાર પિયુષભાઈ, કેમ છો? મજામાં? હા મજામાં. હા, ક્યાંથી બોલો પિયુષભાઈ? નાનપુરા સુરત થી. નાનપુરા સુરત થી. અચ્છા અચ્છા અચ્છા, ખૂબ સરસ વાત પિયુષભાઈ. તો આપણે આકાશવાણીના 90 વર્ષની યાત્રામાં તમને કેવું લાગે છે? આપ ક્યારથી રેડિયો આકાશવાણી સાંભળો છો? મારે જયારે મારા ફાધરે જે પ્રથમ રેડિયો લીધો હતો હા હા એ વિવિધ ભારતી જે દિવસે 1957 3 ઓક્ટોબર હા દશેરાનો દિવસ હતો તે દિવસે રેડિયો મારે ત્યાં ફર્સ્ટ આવેલો. સતત ચાલે એમ ને પછી તો? હા બરાબર. હવે તે બધું સતત ચાલે. રેડિયો મોબાઈલ બદલાતા ગયા, રેડિયો સાંભળવાનું આજ સુધી ચાલુ. બરાબર બરાબર. તો 1951 થી તમે સતત આકાશવાણીના શ્રોત? 1957 થી, હે ને? હા. ઓહો, તો લગભગ આપને 67-68 વર્ષ થયા. વાહ ભાઈ વાહ. તો એ જમાનામાં તો, જયારે જૂના સમયમાં તો આકાશવાણીની ખૂબ લોકપ્રિયતા હશે, એકમાત્ર ઇલેક્ટ્રોનિક માધ્યમ તરીકે. સાચી વાત છે. હા, તો કયા કયા રેડિયો પણ ત્યારે લક્ઝરી ગણાતી હતી જે છે. હા બરાબર બરાબર. આજુબાજુ બધા આવીને જેમ આજ શરૂઆતમાં દૂરદર્શન આવીને ટીવી જોવા માટે, ફિલ્મ જોવા માટે ભેગા થતા, એ જ રીતે રેડિયોમાં પણ નાના છોકરાઓ બધા આવીને ભેગા થઈ જતા હતા. બરાબર બરાબર. તો એ વખતે તમે જયારે નાના હતા ત્યારે કયા કયા કાર્યક્રમો તમને ગમતા વધારે? તે વખતે શરૂઆતના વર્ષો જે 3-4 વર્ષ હતા તેમાં તો મારી મોટી બહેનો હતી તે લોકો સ્ટેશન પકડતી. નાના છોકરાઓ તો એકદમ છૂટ હોય નહીં ને. હા બરાબર. હા, એટલે અમે પણ તે શરૂ થયું તે સાંભળતા હતા. પછી અમે અમદાવાદના કાર્યક્રમોમાં એક લોકો ખાસ તો જે મુંબઈથી મહિલા મંડળ, પછી સ્ત્રી સંમેલન, આ બધા નામથી જે બહેનો માટેના કાર્યક્રમ આવતા હતા એ લોકો વધારે સાંભળતા. અચ્છા અચ્છા. પછી બીજો એક કાર્યક્રમ પછી શરૂ થયો તો ગીતો ભરી કહાની, ને પછી એનું નામ ગીત અને ગાથા થયું હતું. લેમ્યુએલ હેરી અને રજની શાસ્ત્રી આપતા હતા. હા વાહ ભાઈ વાહ. ક્યારેક ડ્રામેટિક રૂપે આપતા હતા, ક્યારેક નેરેશન રૂપે આપતા હતા. બરાબર. હા, અને તે પ્રોગ્રામ અમે નિયમિત સાંભળતા. બંનેના અવાજ અમને બહુ જ ગમતા. ઓહો વાહ ભાઈ વાહ. હેરીના અવાજમાં તો એટલું આકર્ષણ હતું મને. રજની શાસ્ત્રીનો પણ અવાજ બહુ સરસ હતો. બરાબર. લેમ્યુએલના અવાજમાં કે દર બુધવારે રાત્રે 9:15 અંગ્રેજી સમાચાર, પછી સમાચાર દર્પણ ત્યારે પ્રસ્તુત કરતા હતા. બરાબર. પછી એમ તો લેમ્યુએલ હેરી તો ન્યૂઝ પણ સરસ વાંચતા હતા. હા, એમને તો ન્યૂઝ રીડર તરીકે એમની ખૂબ લોકપ્રિયતા હતી. બહુ લોકપ્રિયતા હતી. ને થોડો વખત દિલ્હી પણ ગયા હતા ડેપ્યુટેશન પર. અચ્છા. અમે લોકો ટૂર કહ્યો તમારી ભાષામાં, અમે લોકો ડેપ્યુટેશન કહીએ. બરાબર. અને બોલો. વસુભાઈ આચાર્ય ને બધા જે હતા, નવરંગ ધોળકિયા, એ બધા એ લોકો, હરિવર્ધન દેસાઈ, એ બધા ત્યારે પ્રખ્યાત ગુજરાતી સમાચાર વાચકો હતા. ધુરંધર. બરાબર. તેમાંથી કોઈ પ્રજા પર ગયો છે ત્યારે એમને કેટલોક માસ માટે દિલ્હી મોકલ્યા હતા. બરાબર. અને એટલે પછી તમે કયા બીજા કાર્યક્રમો સાંભળતા શરૂ કર્યું? એટલે એક તો મને તાણાભાઈ સકરાભાઈ નો કાર્યક્રમ કહેવાતો, મજૂર ભાઈઓ માટેનો કાર્યક્રમ કહેવાતો હતો. બરાબર. ઉજો રામ બંને બોલતા હતા. પછી એક 1965 થી થોડું બધું ફેરવાયું કે વિવિધ ભારતી ચેનલો બધી વધવા માંડી. ફિલ્મી ગીતો સાંભળો ખરા? બરાબર. તમારે વિસરાતા સુર. પહેલા તો એક ખાલી અઠવાડિયામાં પસંદગી ના જ આવતો હતો 15 મિનિટનો કાર્યક્રમ. એમાં નામ નહીં બોલાતા હતા, પણ લોકોની પસંદના આધારે બહુમતી શ્રોતા ના આધારે લેવાતા હતા ગાયનો. 3 કે 4 ગાયન આધારે. બરાબર. પછી અડધો કલાક થયો, પછી વિસરાતા સુર ચાલુ થયો. બરાબર. ખૂબ સરસ વાત. અને તો અત્યારે એ જમાનામાં રેડિયોની જો લોકપ્રિયતા હતી ને અત્યારે તમને શું લાગે, તમને 90 વર્ષની પ્રસારણ યાત્રામાં?
90 વર્ષમાં અત્યારે છે થોડા જે અમુક પર્ટિક્યુલર ટાઈપના પ્રોગ્રામો સાંભળવાવાળા શ્રોતાઓ છે હા હા એ બધા હજુ આકાશવાણી ને એની સાથે હજુ જોડાઈ રહ્યા છે. બરાબર, ખૂબ સરસ વાત છે. પણ અત્યારે જે નવો ટ્રેન્ડ એવો ચાલ્યો છે હા હા કે કેટલાક લોકોને પૂછીએ છીએ હા રેડિયોની વાત કરીએ તો અમે તો કારમાં સાંભળીએ છીએ. હા હા, કારમાં બધા રેડિયો સાંભળે. હા, બરાબર. હા, હવે પણ એ એ લોકોમાં અત્યારે પ્રાઇવેટ ચેનલોમાં તો કેવું છે હા હા કે હા. તમે બધી જ ચેનલો એક સરખી જ લાગે ને એક પરથી બીજા પર ને બીજા પરથી બીજા પર લોકો હા, જાહેર કરે. બરાબર બરાબર. એટલે એના કોઈ પર્ટિક્યુલર શ્રોતાઓ કે બંધાયેલા જે આકાશવાણી સાથે જે હા હા બસ એ ટાઈપના શ્રોતા એમાં નથી. હા, અને પ્રેઝન્ટેશનમાં અને કાર્યક્રમોમાં વૈવિધ્ય જે આકાશવાણી આપી શકે એ લોકો ના આપી શકે, નહીં? હા, એ લોકો ખાલી જોકી કે છે પોતાને જોકર જેવું જ કામ કરે છે. બરાબર બરાબર. અને વધુ પડતી જાહેરાતોના કારણે પણ લોકોને કંટાળો આવે. આકાશવાણી તો બહુજન હિતાય બહુજન સુખાય નું કામ કરે, એટલે એટલી બધી હા, જાહેરાતો અત્યારે નથી અહીંયા આવતી. પણ થોડી જાહેરાતો વધી તો ગઈ જ છે. હા હા હા. અને પ્રોબ્લેમ એ છે કે એક જ જાહેર ખબર એક જ સ્લોટમાં 3 થી 4 વાર હાજર પણ ટાઈમ સેટિંગ કરવા માટે અચ્છા અચ્છા, બરાબર. એ થોડોક હવે સરકારી જાહેર ખબર હવે થોડી વધારે થઈ છે. આ બરાબર. અત્યારે જે પ્રાયોજિત કાર્યક્રમો સરકારના આવે છે હા એ હા પહેલા માહિતી પ્રસારણના એક સરકારના હા. અંગ તરીકે એ માહિતી તરીકે જ પ્રોગ્રામો એવા આવતા હતા જ્યાં બરાબર. હવે અત્યારે બધા સરકારી ક્યારેક સ્પોન્સર્ડ પ્રોગ્રામો થઈ ગયા છે. બરાબર એટલો ફેરફાર થયો છે. બરાબર. અચ્છા, તો હવે 90 વર્ષની પ્રસારણ યાત્રામાં આપ શું સંદેશ આપવા માંગો છો? સંદેશમાં અત્યારે આકાશવાણીના 90 માટે આકાશવાણીને અભિનંદન. હા હા અને બહુજન હિતાય બહુજન સુખાય એ જ સિદ્ધાંત રાખીને કાર્ય કરતું રહે. હા હા અને જે કુદરતી આફત કે ઇમરજન્સી કે કટોકટી આવે હા ત્યારે એ પ્રમાણે પણ જે અત્યાર સુધી સેવા કરતું આવ્યું છે તે પ્રમાણે કરે હા અને બીજા 100 વર્ષ પણ આ જ રીતે આકાશવાણી ઉજવે. હા હા અને તે વખતે અમે પણ જો અમારી જિંદગી બચી હશે તો હા. અમે તે વખતે પણ ભાગીદાર થઈશું. બરાબર. ધન્યવાદ પિયુષભાઈ, આકાશવાણી સાથે વાત કરવા બદલ. એક વસ્તુ મને યાદ કરવાની બીજી રહી ગઈ મને હા કે રેડિયો કોમેન્ટ્રી તે વખતે ગુજરાતીમાં કોમેન્ટ્રી આવતી હતી આકાશવાણી અમદાવાદ. હા હા, બરાબર બરાબર. હા, હા હા અને તેમાં મેં પહેલી કોમેન્ટ્રી ક્યારે સાંભળી કે બહેનોની ટીમ જયારે અહીંયા આવતી ઇન્ડિયામાં હા હા ત્યારે હા અમદાવાદ પરથી એ કોમેન્ટ્રી આવેલી. હા હા. એમાં એક કોમેન્ટેટર ઇંગ્લિશ રહેતા હતા અને 2 કોમેન્ટેટર ગુજરાતી રહેતા હતા. બરાબર. એમાં 2 નામ મને યાદ આવે છે. હા એક હા દિનકર દેસાઈ. હા હા. હા, અચ્છા. અને બીજા જે સંગીતકાર તરીકે બહુ જાણીતા છે એવા ખેમુ દિવેટિયા. હા, ખેમુ દિવેટિયા તો બહુ જાણીતા સંગીતકાર ગુજરાતીના, બરાબર ને? હા, હા, એટલે ગુજરાતી કોમેન્ટ્રી પણ કરતા સંગીત, હતા. ગુજરાતી ભાષા, ગુજરાતી લોક સંગીત, સંસ્કૃતિના પ્રચાર પ્રસારમાં પણ આકાશવાણીએ ઘણો ભાગ ભજવ્યો. બસ, સાચી વાત છે. હાજી, અને ધન્યવાદ એમાં પિયુષ. આકાશવાણી રાજકોટ નું પણ પદ છે ભરતભાઈ યાજ્ઞિક જેવા. હા, બરાબર બરાબર બરાબર. ભરતભાઈ યાજ્ઞિક ને પણ સુરત આવેલા ત્યારે મારે હા એમને હા, મળવાનું થયું હતું. બરાબર અને બરાબર. એમનો મેં એક થોડા ઘોંઘાટિયા વાતાવરણમાં જ તેનો પણ એક નાનો ઇન્ટરવ્યુ કરીને યુટ્યુબ પર મેં મૂક્યો છે એમને. બરાબર બરાબર. કારણ કે એમણે તે ટાઈમે જે સારા કભી કભી કાર્યક્રમ જે સંશોધન રીતે કામ કરે હા હા ઇન્ટરનેટની ગેરહાજરીમાં હા એ હા, 2 નંબરનું હતું. બરાબર જય બરાબર. ભારતી કાર્યક્રમ આકાશવાણી અમદાવાદનો અને જનજાગૃતિ કાર્યક્રમ આકાશવાણી હા અમદાવાદનો અને જય ભારતી આકાશવાણી રાજકોટનો હતો. બર જનજાગૃતિમાં દેવાનભાઈના પપ્પા હા હા રમેશભાઈ ભટ્ટ અને કમલેશભાઈ ઠાકર હા એક હા, લોકગાયક નાટિકા બહુ સરસ રજૂ કરતા હતા. બરાબર બરાબર હા, બરાબર. ધન્યવાદ પિયુષભાઈ, આકાશવાણી હા. સાથે વાત કરવા બદલ. હેલો. પ્રિય શ્રોતાઓના પ્રતિભાવ આપતો વિશેષ કાર્યક્રમ આકાશવાણી એટ 90 પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી